નાના બાળકો પ્રેમ હોય મેરેજ કરી લે છે, પાછળથી ગુના દાખલ થાય તો 10-10, 20-20 વર્ષની સજાઓ થાય. આજ રોજ કપલેતા ગામમાં એક લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યું. મારી સાથે એસીપી, પીઆઈ, પીએસઆઈ બધા હાજર છે, ગામના આગેવાનો, સરપંચશ્રી અને બધા હાજર છે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પોક્સોના બનાવો, જે આપણે ખબર છે કે નાના બાળકોનો અત્યાચાર ના થાય તેના માટે સરકારશ્રીનો કાયદો છે, તેમાં જાગૃતિ ફેલાય. કારણ કે નાના બાળકો પ્રેમ હોય કે સામાજિક રીત રિવાજ હોય અને મેરેજ કરી લે છે, પાછળથી ગુના દાખલ થાય તો 10-10, 20-20 વર્ષની સજાઓ થાય છે. એ ના થાય એના જાગૃતિ ફેલાય એના માટે અમે પોક્સો વિશે આજે બધાને સમજ આપી. એ સિવાય અત્યારનો બીજો એક મોટો ઇસ્યુ છે સાયબર ક્રાઇમ. સાયબર ફ્રોડ ખૂબ જ થાય છે, અલગ અલગ પ્રકારે થાય છે. નવી નવી એની ટેકનિક્સ છે, એમઓ છે, એના બાબતે આ પ્રજાને જાગૃત કરી, ગ્રામજનોને જાગૃત કર્યા કે આવું કંઈ પણ હોય તો અમને જાણ કરે, એવી લોભ લાલચમાં ના ફસાય. કોઈ પોલીસ તરીકે ઓળખાણ આપે એ પણ ના કરે, ડિજિટલ એરેસ્ટથી બચે. એવું કોઈ ડિજિટલ એરેસ્ટ નથી. તમારા માધ્યમથી પણ કહેવા માંગુ છું, પોલીસ કોઈ દિવસ એવી રીતે એરેસ્ટ કરતી નથી, તો એ બાબતે જાગૃતિ ફેલાઈ. એ સિવાય એક અત્યારે ગુજરાત સરકારની એક ખાસ નીતિ છે અને સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો આપણો એક સિમ્બોલ છે. એ પ્રમાણે ડ્રગ્સની કોઈ પણ બાતમીઓ તમને આપવી કે આવું કંઈક થતું હોય તો પણ અમને જાણ કરવી. આવા બાળકો જો ફસાણા હોય તો અમને એ બાબતે ઇન્ફોર્મ કરવા. ટ્રાફિકનું આપણે ખબર છે કે સુરત શહેર પોલીસે ટ્રાફિકનો હેલ્મેટનો ખૂબ જ સારો અમલ કર્યો છે, ટ્રાફિકના નવા સિગ્નલ કર્યા છે. તો મનુષ્યની જિંદગી છેલ્લા 1.5-2 વર્ષમાં સચિનમાં 20થી 22 પેટ્રોલ થયા છે. તો એ બાબતે જાગૃતતા ફેલાય કે હેલ્મેટ અવશ્ય પહેરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે. અમારો દંડ કરવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ કોઈની જિંદગી બચે એક હેલ્મેટ પહેરવાથી, તો એ બાબતે જાગૃત કરે. આપને ખ્યાલ છે કે 80% ફેટલ એ જે ટુ વ્હીલરના થાય છે અને એમાં પણ સૌથી વધારે હેલ્મેટ પહેર્યા ના હોય એના થાય છે. એટલે કોઈ વ્યક્તિ ગુજરી જાય એ સૌથી મોટી બાબત છે. એ પણ બાબતે જાગૃત કર્યા. એટલે આ રીતે એક સારા લોક સંવાદનું આજે અમે એક આયોજન કરેલું.